હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા તારીખ 7/4/2026 ના રોજ લેવાનારું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 5 વિષય ગણિત, તો પહેલો જ પ્રશ્ન આવશે નકશાના આધારે પ્રશ્નના જવાબ આપો। બરાબર, તો અહીંયા આપણે જનપથ, રાજપથ, અશોક રોડ, અકબર રોડ, માનસી રોડ, શાહજહાં રોડ, ભંડારા રોડ, બરાબર, ચિલ્ડ્રન પાર્ક, ડોક્ટર ઝાકીર હુસેન માર્ગ। હવે એના પરથી જો દિશાઓ પણ બધી આપેલી છે, દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ। રેડી? ચાલો, ઇન્ડિયા ગેટ થી ઉત્તર દિશા તરફ જતા સૌથી પહેલા કયો રોડ આવશે? તો માનસી રોડ। ઇન્ડિયા ગેટ થી શાહજહાં રોડ કઈ દિશામાં આવશે? પશ્ચિમ દિશામાં। તમારે તો આમાંથી નકશામાંથી જોઈને લખવાનું છે। નેશનલ સ્ટેડિયમની સૌથી નજીક કયા રોડ આવેલા છે? તો જો આ નેશનલ સ્ટેડિયમ છે કે નહીં, એની નજીકમાં કોણ છે? તો આ બે રોડ છે, શેરશાહ રોડ અને પુરાના કિલ્લા રોડ। કસ્તુરબા ગાંધી રોડ કઈ દિશામાં આવેલો છે? તો અહીંયા લખેલું જશે કસ્તુરબા ગાંધી રોડ। રેડી? તો કઈ દિશા થઈ ગઈ? પૂર્વ એમ। માનસી રોડ અને જનપથ વચ્ચે કયો પથ આવેલો છે? રાજપથ। ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા વધુ પેપર જોતા હોય છે સોલ્યુશન સાથેના, પ્રેક્ટિસ માટે, સારા માર્ક્સ માટે। તો ભાઈ ધોરણ 5 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો બધા વિષયના થઈને તમને ઘણા બધા પેપરો મળશે સોલ્યુશન સાથેના। ક્યાંથી મળશે? ને હા, હજી તમારે ગણિતમાં કોઈ ચેપ્ટરમાં ડાઉટ હોય તો એના વિડીયો બી મળી જશે। તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનમાં ધોરણ 5 ના તમને પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને તમે વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો, અથવા તો 6ઠા ધોરણના પણ વિડીયો જોઈ શકશો ચેપ્ટર વાઇઝ। ઓકે, ચલો, ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો। તો પહેલામાં આવશે બી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે સી। ઓકે, જો આ ભાગ લીધો છે, બરોબર? હા, એટલે ચોરસ જેવું દેખાય છે। સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને દશાંશ અપૂર્ણાંકને સાદામાં ફેરવો। તો 7/10, તો એક મીંડું છે એટલે એક આંકડા પહેલા પોઈન્ટ, એટલે 0.7, આગળ 0 લખી શકાય। 44/100 છે એટલે બે મીંડા થયા, તો બે આંકડો, એક આંકડો, બીજો આંકડો, એની પહેલા પોઈન્ટ, પછી આગળ 0 મૂકી શકાય। 8/100, તો બે આંકડા પહેલા પોઈન્ટ, તો એક જ આંકડો આપણી પાસે તો વધારાનું 0 મૂકવાનું, પછી પોઈન્ટ મૂકવાનો, 0.08। એવી રીતે 0.4 છે તો પોઈન્ટ પછી એક આંકડો છે તો એને દૂર કરવા માટે 10। 0.62 છે તો પોઈન્ટ પછી બે આંકડા છે તેને દૂર કરવા માટે છેદમાં બે મીંડા મૂકવાના, ખાસ યાદ રાખવાનું। 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 7 મીટર એટલે 700 સેન્ટીમીટર, 12 કિલોગ્રામ એટલે 12,000 ગ્રામ, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 75 પૈસા એટલે 0.75 રૂપિયા। ચલો, દાખલા ગણો ગમે તે 4, પરંતુ તમારે બધા જ દાખલા ગણવાના છે। એક લંબચોરસની લંબાઈ 15 સેમી ને પહોળાઈ 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 15 ગુણ્યા 12 એટલે 180 ચોરસ સેન્ટીમીટર। એક લંબચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે અને પહોળાઈ 60 મીટર છે, તો એની પરિમિતિ શોધો। તો લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો લંબાઈ 80 વત્તા પહોળાઈ 60, એટલે 80 વત્તા 60 140, એને ગુણ્યા 2 એટલે 280 મીટર। એક ચોરસ બગીચાની લંબાઈ 30 મીટર છે, તો બગીચાનું ક્ષેત્રફળ, તો ચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 30 ગુણ્યા 30 900 ચોરસ મીટર। એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર છે, તો એની પરિમિતિ, તો ચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 4 કૌંસમાં લંબાઈ, તો 4 કૌંસમાં લંબાઈ 20 છે, તો 4 ગુણ્યા 20 એટલે 80 મીટર। એક લંબચોરસની લંબાઈ 16 સેમી અને પહોળાઈ 8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 16 ગુણ્યા 8 128 ચોરસ સેમી। ચાલો, ત્યાર પછી પ્રશ્ન 6, આપેલ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો આ આલેખ છે, માનવ, યશ, ગીતા, માનસી, સોનલ વિદ્યાર્થી, મેળવેલા ગુણ છે।
તો સૌથી વધારે મેળવેલ ગુણ વિદ્યાર્થીનું નામ જણાવો. તો સ્વાભાવિક છે આ સૌથી ઊંચો ગ્રાફ છે તો કોણ છે? યસ. સૌથી ઓછા ગુણમાં તો આ ગ્રાફ છે તો કોણ આવશે? માનવ. ગીતા કરતા માનસીને કેટલા ઓછા ગુણ મેળવેલ છે? તો ગીતાએ કેટલા મેળવેલા છે? 30. માનસીએ 25, તો 5 ગુણ ઓછા મેળવેલા છે. સોનલ અને માનસીના ગુણનો તફાવત, સોનલને 40, માનસીને 25, તો 15 ગુણ. તમામ વિદ્યાર્થીઓમાં તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા ગીતા કયા ક્રમે આવશે? ત્રીજા ક્રમે આવશે. બરોબર, પહેલો, બીજો અને આ ત્રીજો નંબર. ચલો દાખલા ગણો. હરેશભાઈનો રોજનો પગાર 820 રૂપિયા છે, તો તેમને જાન્યુઆરી 2024માં કેટલો પગાર મળશે? તો એક દિવસનો પગાર 820 રૂપિયા છે, તો જાન્યુઆરી એટલે કે 31 દિવસ ગણાય. તેનો પગાર કેટલો? તો 820 ગુણ્યા 31 છેદમાં 1. તો 820 ગુણ્યા 31 કરશો એટલે 25,420 રૂપિયા એમનો પગાર થશે. એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 38 છે. બધા બાળકોને આપવા માટે 612 પેન છે. બધા બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલી પેન મળે, કેટલી પેન બાકી રહે? તો 612 પેન 38 બાળકોને સરખે ભાગે વહેંચતા 612 ભાગ્યા 38 કરવાના. વિદ્યાર્થી મિત્રો, હવે 38 નો ઘડિયો તો આપણે આવડતો ન હોય, તો અહીંયા કરવાનું 19 દુ 38 અને 306 ગુણ્યા 2 એટલે 612. 2 જતા રહ્યા. હવે 306 ને 19 વડે ભાગવાના. બરાબર, તો દરેક બાળકને 16 પેન મળશે અને છેલ્લે 2 પેન બાકી રહે. એક ટોપલામાં 26 સફરજન સમાય છે, તો આવા 8 ટોપલામાં કેટલા સમાય? તો એક ટોપલામાં 26, તો 8 ટોપલામાં 26 ગુણ્યા 8 એટલે 208 સફરજન સમાય. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય, તો એના આધારે જવાબ આપો. તો 2200 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો વિદ્યાર્થી મિત્રો, 10 ગ્રામનો એક સિક્કો, તો 2200 ગ્રામમાં કેટલા સિક્કા? તો 2200 ગુણ્યા 1 છેદમાં 10, મીંડું જતું રહ્યું, તો 220 સિક્કા હોય. કેટલા રૂપિયા હોય એમ કે, તો એક સિક્કાનો 5 રૂપિયા, તો 220 ગુણ્યા 5, તો 1100 રૂપિયા થાય. બરોબર, પણ એવું આપણે પૂછ્યું નથી. 1700 સિક્કાનું વજન કેટલા ગ્રામ અને કેટલા કિલોગ્રામ થાય? તો એક સિક્કાનું વજન 10 ગ્રામ, તો 1700 સિક્કાનું વજન 1700 ગુણ્યા 10 એટલે કે 17,000 ગ્રામ એટલે કે 17 કિલોગ્રામ થાય. તો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશનની વાત કરી. તો આવા જ પેપરો વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમે અત્યારે જ મેળવી લો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. બધા જ વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અને તમારે જે કોઈ ચેપ્ટરના વિડીયો જોવો એ પણ જોઈ શકશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.